અસલામુઅલૈકુમ, હું છું સાહિલ સંધી અને આજે તમને જાહેરાત કરવાનું છે એટલે કે એક જ વિડીયોની અંદર ટોટલી કરબલા શરીફની તમને જાહેરાત કરાવવાનો છું, જેમાં સૌથી પહેલાં હઝરત અબ્બાસ અલમદારના રોઝાની, એ સિવાય તેમના બે બાજુ મુબારક હઝરત અલી અસગરનો ઝૂલો, હઝરત ઇમામ હુસૈનની જે મજાર છે એની અને એની સાથે જ એમના સાથીઓ આરામ ફરમાવશે તેની માહિતી આપીશ. એ સિવાય ખેમાગા અને બીબી ઝૈનબનો મહેલ, અને એ સિવાય તમને આજના વિડીયોમાં લોકલ માર્કેટ એટલે કે કરબલા શરીફનું જે લોકલ માર્કેટ છે તેની પણ જાહેરાત કરાવીશ. તો વિડીયોને સ્કીપ ન કરતા આખો જોજો તો ઇન્શાલ્લાહ તમને મજા આવશે. અને અલ્લાહ તાલાથી દુઆ છે કે મારી જેમ તમામી હઝરાતને પણ જલ્દથી જલ્દ કરબલા શરીફની જાહેરાત નસીબ કરે, આમીન. અત્યારે અસરનો અહીંયા ટાઈમ છે એટલે કે સાંજના 5:30 જેવો ટાઈમ થયો છે અને અમે અત્યારે હોટલ કરબલા શરીફની અંદર અમારી હોટલ છે. હોટલનું નામ એટલાસ છે અને અહીંની લીફ પણ માશાલ્લાહ છે. તમને જાહેરાત સાથે સાથે એક લીફ અમારા હોટલની બતાવી દઉં કે અમારા હોટલની જે લીફ રહી એ સુબહાનલ્લાહ બહુ જોરદાર કામકાજ છે એનું, કે જેવા તમે લિફ્ટની અંદર એન્ટર થાવ ને એટલે લિફ્ટમાંથી તમને સીધા હઝરત અબ્બાસ અલમદારનો રોજો દેખાય છે. જો અમારી લિફ્ટ છે અને અહીંથી જ તમે જોશો એટલે તમને હઝરત અબ્બાસ અલમદારનો રોઝા મુબારક દેખાશે. એ સિવાય મેઇન રોડ છે, જેમાં આપણે અજમેર શરીફ જઈએ અને કેમ બુલંદ દરવાજાનો મેઇન રોડ છે એવી રીતના મેઇન રોડ છે. તો ત્યાંથી જ તમને હોટલમાંથી જ્યારે તમે બહાર નીકળતા હોય તો તમને જાહેરાત થઈ જાય છે. તો માશાલ્લાહ આજે હું તમને હઝરત અબ્બાસ અલમદારના રોઝાની જાહેરાત કરાવડાવીશ. એ સિવાય એની લોકલ માર્કેટ છે અને તમે જેવા જ હઝરત અબ્બાસ અલમદારના રોઝાથી લેફ્ટ સાઈડ જાવ એટલે એમનો બાજુ મુબારક આવે, એ સિવાય જમણી બાજુ જાવ એટલે એમનો બીજો બાજુ મુબારક નેરે ફુરા. આ અમારી સાથે છે કાસિમભાઈ, જેમના થકી અમે અહીંયા ઈરાકના કન્ટ્રીની આખીની જાત ઉપર આવ્યા છીએ અને અમારી હોટલ ફૂડ અમને બધું અમે ડિલિવર કર્યું છે. આ છે એમના છોકરા, ક્યાં નામ હે આપકા? બાકર, જેને અમે બાકસ તરીકે પણ ઓળખીએ છીએ. અલ્લાહ તાલાથી દુઆ છે કે અમારી જેમ તમે ગમે ત્યારે પેકેજમાં આવો તો ઇન્શાલ્લાહ આમની સાથે આવજો. તમે થોડાક હેરાન થશો પણ મજા આવશે. તમને કરબલા શરીફની તો જાહેરાત કરાવવાના જ છીએ, એની સાથોસાથ અમારું હોટલની તમને એટલે ઇન્ફોર્મેશન આપું છું કે કદાચ તમે જો જાહેરાત કરવા આવો તો ઇન્શાલ્લાહ હોટલ રાખજો. બધી રીતના હોટલ સારી છે, નજીક છે, સારી અંદર સગવડ છે. આ એનું ગ્રાઉન્ડ ફ્લોર છે, જ્યાં તમે અમે રાત્રે 1-2 વાગ્યા સુધી તો અમથાય બેઠા હોય, અમને કોઈ કંઈ બોલતું નથી અને મજા આવે, વાતાવરણ સારું હોય છે. એ સિવાય તમે બહાર બેહો, જો આ બધા આપણી સાથે ઇન્ડિયન જે લોકો આવ્યા ને બહાર બેઠા છે, બહાર તમે બેઠા હોય તો મેઇન રોડ છે, બજાર છે, ત્યાં તમે બેઠા હોય તો ત્યાંય તમારો ટાઈમ પાસ થઈ જાય. એટલે ખાલી તમે અહીંયા બેરો ને તોય બધાને આવતા જતા જો અને તોય તમારો ટાઈમ એમ સારો પાસ થઈ જાય. તો ગમે ત્યારે આવો ઇન્શાલ્લાહ તો તમે હોટલ રાખજો. હોટલનું નામ છે એટલાસ, તમે નેટ ઉપર સર્ચ કરી શકો છો. અને એ સિવાય તમે કોઈની પાસે પેકેજ બુક કરાવતા હોય તો એને પણ રિકમેન્ડ કરજો કે એટલાસ કરીને હોટલ છે બુક કરે તો સારું. બીજા કે આપણી સાથે તમને એવું લાગતું હોય કે હું કદાચ હોટલ વિશે સારું કહેતો હોઈશ, પણ એવું નથી. આ કોઈ પ્રમોશન વિડીયો નથી. આપણી સાથે આ એક ભાઈ છે રહીમભાઈ, સુરેન્દ્રનગરથી આવેલા છે. એમને તમે પૂછો હોટલ વિશે કે હોટલ રહી હરમથી નજીક છે અને સુવિધામાં તે સારી, બરોબર ને? આમ નજીક કહેવાય ને હોટલ? હા, નજીક કહેવાય. હોટલ વિશે કંઈક જણાવો તો. હોટલ સારામાં સારી છે, નજીક છે અને બહાર બેઠા હોય તો ટાઈમ પાસ થઈ જાય. તમે કઈ નો કરો નાખો દી ખાલી અહીંયા બહાર પગથિયા ઉપર બેરો ને તોય તમારો ટાઈમ રહ્યો ને સારી રીતના પાસ થઈ જાય. અને તમારે જાવું હોય તોય હરમ સાવ નજીક છે. હોટલમાં પીવા આપે છે આપણને, પાણી 24 કલાક. હોટલમાં એક રીતના જોવા જાવ તો ઘણી સારી છે. તો ગમે ત્યારે તમે ઇન્શાલ્લાહ આવતા હોય, ઇન્ડિવિજ્યુઅલ આવતા હોય કે ગ્રુપ સાથે આવતા હોય તો એટલા જ હોટલ કરીને છે. આમ 4 ચોકમાં જ છે. આ બાજુ તમે જાવ તોય માર્કેટ, આમ જાવ તોય માર્કેટ અને આમ જાવ તોય માર્કેટ. ચારે બાજુ માર્કેટ અને આમ માણસો તમે જોશો એટલે આવતા જતા જ રહેતા હોય છે. તો ગમે ત્યારે તમે આવો ઇન્શાલ્લાહ તો રિકમેન્ડ છે અમારી કે આ હોટલ કરો. એટલા જ હોટલ સારી છે. હવે લોકેશન કંઈક એવી રીતના છે કે તમે જાહેરાત ઉપર આવો ને એટલે હું જે તમને જાહેરાત કરાવું છું એની લોકેશનની શરૂઆત થાય છે હઝરત અબ્બાસ અલમદારના રોઝાથી. તો ઇન્શાલ્લાહ ત્યાંથી તમે જો જાહેરાતની શરૂઆત કરશો તો તમારી બધી જ જાહેરાત મુકમ્મલ થશે અને તમને આની એક્ઝેક્ટ લોકેશન મળશે. બીજી ખાસ ઇન્ફોર્મેશન કે જ્યારે તમે ગમે એ રોઝા ઉપર હાજરી દેવા જાઓ તો એની પહેલાં તમે અહીંયા જોશો તો સિક્યોરિટી ચેકિંગ હશે. તો એ સિક્યોરિટી ચેકિંગમાં એક ખાસ વસ્તુ યાદ રાખવાની, જો તમે ગુજરાતી હોય અને માવા ખાતા હોય કે પછી તમારી પાસે તમાકુ હોય કે કોઈ પણ એવી વસ્તુ હોય તો એ બધું જમા કરી લેશે. તો બહેતરી છે કે આ બધું વસ્તુ તમે હોટલે મૂકીને પછી જાહેરાત કરવા જાઓ, નકર અહીંયા સિક્યોરિટી ચેકિંગમાં તમારી પાસે લઈ લેશે. તમે હઝરત અબ્બાસ અલમદારના રોજા ઉપર જાઓ એટલે મેં તમને માર્કેટની વાત કરી હતી. બે બાજુ તમને માર્કેટ જોવા મળશે. તમારા લેફ્ટ સાઈડ અને રાઈટ સાઈડ આ બે બાજુ તમે જતા હોય એટલે અહીંયા માર્કેટ છે. આમ તો અહીંયા કોઈ ગુજરાતી જમવાનું નથી હોતું, જેમ કે આપણે ગુજરાતી નાસ્તો, ગુજરાતી હોટલ એવું કંઈ નથી. અહીંયા નોન વેજનો ઓપ્શન વધારે છે. વેજ તમે જો પેકેજ સાથે કે ગ્રુપ સાથે આવ્યા હોય તો તમને મળે. એ સિવાય
બાકી તમારે અહીંયા નોનવેજથી વધારે કામ ચલાવવાનું હોય છે, શાવરમાં હોય છે, આ બે વસ્તુ તમને મળી રહેતી હોય. એ સિવાય રમકડા છે, આ બધી વસ્તુ તમે માર્કેટમાં આવો તો અહીંયાથી પરચેસ કરી શકો છો. પણ સૌથી વધારે ચલણ અહીંયા તમને આપણો કોઈ ગુજરાતી નાસ્તો જોવા નહીં મળે. એ સિવાય તમારે ફ્રૂટ જો લેવું હોય તો ફ્રૂટ તમને મળી રહેશે. હોટલની અને બજારની ઘણી બધી તારીફ થઈ ગઈ. હવે ઇન્શાલ્લાહ આપણે આપણા મેઇન ટોપિક એટલે કે કરબલા શરીફની ઝિયારત ઉપર આવી. ટોટલી જેટલી ઝિયારત રહી એ બધાના મકામ હું તમને બતાવી દઈશ અને કોના કોના મકામ છે એ બતાવીશ અને કઈ રીતના અહીંયા પહોંચવાનું એ વિડીયોમાં હું તમને બતાવીશ. બયાનાત અને વાઇઝ અને એ બધાના જે કરામતો જે બધાની વિશે માહિતી છે એ બધાને તમને બધાને ખબર જ હશે. કેમ કે કરબલાના શહીદો વિશે હું તમને કંઈ બયા કરી શકું એ બધાને મોસ્ટ ઓફલી ખબર છે. તો આપણે મેન આપણો ટોપિક છે કે જ્યારે તો આપણે કરાવશું બધાને અને ટોટલી ઝિયારતની લોકેશન આપશું કે અહીંયા તમે કઈ કઈ જગ્યાએ પહોંચશો. તો સૌથી પહેલાં આપણે હજરતે અબ્બાસ અલમદારના રોઝાની જે આપણી સામે છે એ હજરતે અબ્બાસ અલમદારનો રોજો છે. અંદરથી એની ઝિયારત ઇન્શાલ્લાહ આપણે કરાવશું લાસ્ટમાં છેલ્લે જ્યારે બધી ઝિયારત પૂરી થાય ત્યારે. અને અત્યારે અહીંયાથી સૌથી પહેલી ઝિયારત આપણી છે કે હજરતે અબ્બાસ અલમદારના બાજુ મુબારક એટલે કે કરબલાની જંગ દરમિયાન જ્યારે એમના બાજુ શહીદ થયા હતા તો સૌથી પહેલો બાજુ એમનો તમે ડાબી બાજુ જશો, અહીંથી તમારે ચાલીને સીધું ડાબી બાજુ જવાનું એટલે માર્કેટની અંદર એ ઝિયારત આવશે. તો અહીંયા હું તમને લઈ જાઉં અને એ જગ્યાની ઝિયારત કરાવડાવું. જો તમે અહીંયા આવશો એટલે સૌથી પહેલાં તમને આ બોર્ડ દેખાશે કે વોશરૂમ ફોર મેન. જેમ આપણે ઉમરા કરવા માટે જઈ મક્કા તથા મદીના એની અંદર એવું છે કે અહીંયા અંડરગ્રાઉન્ડની અંદર વોશરૂમ આવેલું છે, પણ અહીંયા એમ નથી. અહીંયા જે હરમ છે એની બહારના ભાગમાં આવી રીતના ગલી હોય ને એની અંદર વોશરૂમ આવેલા હોય છે. એ એક ખાસ વસ્તુની માહિતી રાખો કે બધા માણસો ઝિયારત કરવા હોય તો એ લોકોને ખબર નથી હોતી કે વોશરૂમ કઈ બાજુ હોય છે અને વ્હીલચેરનો ડિપાર્ટમેન્ટ પાછળના ભાગમાં છે. એ સિવાય હવે જેવી તમે વોશરૂમ પછીની આગળની નેક્સ્ટ ગલીમાં જશો ને હજરતે અબ્બાસ અલમદાર જે મોલા હજરતે અબ્બાસ છે તેમના બાજુ મુબારકની ઝિયારત તમને અહીંયા સીધી ડાયરેક્ટ જોવા મળશે. હજરતે અબ્બાસ અલમદારના બાજુ મુબારક છે. કરબલાની જંગ દરમિયાન એમનો એક હાથ મુબારક અહીંયા શહીદ થયો હતો. તમે બધાએ દરેક વ્યક્તિ આના વિશે સાંભળેલું હશે. અને મોહરમ મહિનાની અંદર 10 મોહરમ લગી એટલે 1 થી લઈને તો 10 મોહરમ સુધી દરેક મસ્જિદની અંદર ઇન્ડિયાની અંદર આ બારામાં વાઇઝ થતું હોય છે કે હજરતે મોલા અબ્બાસ અલમદાર જ્યારે બીબી સખીના માટે પાણી ભરવા જાય છે તો એ દરમિયાન આ એ જગ્યા એ મકામ છે જ્યાં હજરતે અબ્બાસ અલમદારનો એક હાથ અહીંયા શહીદ થાય છે. જે આગળ આપણે છેલ્લે હજી એક ઝિયારત કરાવશું જ્યાં મોલા અબ્બાસ અલમદારનો બીજો હાથ શહીદ થાય છે. આ માર્કેટ છે. માર્કેટની અંદર તમે જાઓ એટલે અહીંયા વસ્તુ તમારે કોઈ પરચેસ કરવી હોય તો એ પરચેસ કરી શકો છો. એ સિવાય તમે આખું માર્કેટ પણ એક્સપ્લોર કરી શકો છો. અલ્લાહ તાલાથી દુઆ છે કે તમામી હઝરાતને મારી જેમ જલ્દથી જલ્દ કરબલા શરીફની ઝિયારત નસીબ કરે. એ સિવાય તમામી હઝરાતને નજફ છે, બગદાદ છે, આ બધી ઝિયારત નસીબ કરે. એ સિવાય જે પણ લોકો આ વિડીયો જોઈ રહ્યા છે એ બધાને અલ્લાહ તાલા જલ્દથી જલ્દ હજ તથા ઉમરા કરાવડાવે. હવે બીજી એક વસ્તુ અહીંયા કે જેમ આપણે મક્કા તથા મદીના જતા હોય ત્યારે ચંપલ રાખવા માટે બેગ લઈ જતા હોય છે અથવા તો કોઈ એવી જગ્યા હોય છે જ્યાં ચંપલ મૂકતા હોય છે, પણ અહીંયા એવી સિસ્ટમ નથી. અહીંયા તમે જેવા બહાર જોશો ને એટલે આવા તમને લોકર આપ્યા હશે. એ લોકરની અંદર તમે ચંપલ તમારો કોઈ સામાન હોય એ તમે મૂકી શકો. એ સિવાય એના પાછળના ભાગની અંદર પણ એક એવું સામાન મૂકવાનું બનાવેલું છે કે જ્યાં તમે સામાન રાખી શકો. એને સિવાય ચંપલ તમે આપો તો એ લોકો ચંપલના બદલામાં તમને એક ટોકન આપે અને એ ટોકન જ્યારે તમે એમને રિટર્ન આપો તો તમારો સામાન અથવા ચંપલ જે કંઈ પણ વસ્તુ હોય એ તમને પાછી આપતા હોય છે. અહીંયા પહેલી ઝિયારત આપણી પૂરી થાય છે. હવે અહીંયાથી જ પાછું ડાબી સાઈડમાં આપણે આગળ ચાલવાનું હોય છે. માશાલ્લાહ તમને સામે જે 2 મિનારા દેખાય છે ગોલ્ડન કલરના, તો એ ગોલ્ડન કલરના જે 2 મિનારા રહ્યા હજરતે મોલા હુસેનની બારગાહ એટલે કે એમનો રોજો છે અને એની અંદર હજરતે મોલા હુસેન આરામ ફરમાવે છે. અહીંથી જ તમારી બીજી ઝિયારત થાય છે. અને એ સિવાય ગોલ્ડન મિનારાથી મને વસ્તુ યાદ આવી કે જેટલા પણ તમે રોજા જોવો છો ઈરાકની અંદર કે જે ગોલ્ડન કલરના હોય છે, મિનારા ગોલ્ડન હોય છે, ઉપરના ઘુમ્મટ ગોલ્ડન હોય છે, તો આ બધા કલર નથી હોતો. ઓરિજિનલ ગોલ્ડ એટલે કે ગોલ્ડની એવી સ્લાઇસ હોય છે જે આની ઉપર ચોંટાડેલી હોય છે. તો તમે ગમે ત્યારે આવો તો એ વસ્તુ તમારી આંખે રૂબરૂ તમે જોઈ શકશો કે જેટલા પણ વસ્તુ બધી જગ્યાએ ઓરિજિનલ ગોલ્ડ ચોંટાડેલું છે, એની ઉપર ગોલ્ડ મઢેલું છે, કલર નથી કોઈ જગ્યાએ. હવે અહીંથી તમે ડાબી બાજુ જાઓ એટલે અહીંયાય તમને માર્કેટ જોવા મળશે. ચારેય બાજુ તમે ગમે ત્યાં જશો અહીંયા માર્કેટ છે. હજરતે મોલા અબ્બાસનો જે રોજો રહ્યો અહીંયા તમને એક ક્લોક ટાવર જેવું પણ દેખાશે નાનું એવું. જો અહીંયા તમે જોશો એટલે તમને ઉપર એક ક્લોક ટાવર ઘડિયાળ બતાશે. નજીકથી નથી દેખાતી, થોડાક આગળ જશો એટલે ઇન્શાલ્લાહ દેખાશે. ઓલી બાજુ તમે જાઓ એટલે ફરતી અહીંયા તમારે હોટલ જો તમારી એ સાઈડથી હોય તો તમે ઝિયારત એ રીતના કરજો અને એ બાજુની બજારમાં જજો. અમારી હોટલ આ સાઈડ હતી એટલે અમે ઝિયારતની શરૂઆત અહીંયાથી કરી છે.
હજરત અબ્બાસ અલમદારનો મેઇન ગેટ છે. એમની જ્યારત તમારે કરવી હોય, અંદર સલામ પેશ કરવા માટે જવું હોય તો આ એનો મેઇન ગેટ છે. આ હજરત અબ્બાસ અલમદારનો રોજો છે અને અહીંયાથી 50-100 મીટર દૂર ઇમામ હુસૈનનો રોજો છે. અને બેયની વચ્ચે માર્બલ ટાઈપ છે, જેમ આપણે હરમ શરીફમાં અને મદીના શરીફમાં કેમ માર્બલની ઉપર આરામ કરતા હોય તો એવી રીતના વચ્ચે અહીંયા માર્બલ ટાઈપ છે. અને આ બાજુ તમે બહાર જોશો તો અહીંયા માણસો બેઠા હોય, એ સિવાય અહીંયા નિયાઝ વેચતા હોય. તમે ગમે ત્યારે આવો, નિયાઝ ચાલુ જ હોય. હવે અહીંથી આપણે આપણી આગળની નેક્સ્ટ બીજી જ્યારત તરફ જશું કે જે ઇમામ હુસૈનનો રોજો છે. અને ત્યાંથી હવે આ જગ્યાએ તમે પહોંચી જાઓ એટલે અહીંથી તમે સામેની બાજુ જાશો એટલે હજરત અબ્બાસ અલમદારનો આ રોજો છે, ક્લોક ટાવર વાળો જે નાનકડો એવો ક્લોક છે, એની સામે તમે જાશો એટલે અહીંયા બજાર છે. એ સાઈડ કોઈ જ્યારત નથી પણ માર્કેટ છે. અને એની સામે તમે એક્ઝેક્ટ જોશો એટલે હજરત ઇમામ હુસૈનનો રોજો છે. ત્યાં તમે જ્યારત કરવા જાઓ એટલે અહીંયા જ્યારે તમે પહેલી વાર આવ્યો હોય ને તો ગ્રુપમાં આવ્યો હોય તો કોઈ પ્રોબ્લેમ નથી, પણ ફર્સ્ટ ટાઈમ તમે આવતા હોય ને જો ઇન્ડિવિજ્યુઅલ એકલા, તો તમને એ નહીં સમજાય કે કયો હજરત અબ્બાસનો રોજો છે અને કયો ઇમામ હુસૈનનો રોજો છે. તો એને ઓળખવા માટે જે ત્યાંના જે માણસો એ નમાજ પડતા હોય ને, લોકલ માણસો કે ગમે એ માણસો, જે બાજુ રૂખે કાબા એટલે એમનું મોઢું જે બાજુ હોય ને, ત્યાંથી જમણી બાજુ ઇમામ હુસૈનનો રોજો અને ડાબી બાજુ હજરત મુલ્લા અબ્બાસ અલમદારનો રોજો. આ એક ટ્રીક છે કે તમને ખબર પડશે કે બેમાંથી કયો રોજો કોનો છે. બાકી તમે બે રોજા જોશો એટલે બે રોજાનો કલર સેમ છે, બેની ડિઝાઇન સેમ છે અને બે જોવામાં એકદમ સેમ છે. તો તમારે જો એની પારખ કરવી હોય તો એની આ રીત છે કે જે બાજુ માણસો નમાજ કરીને પડતા હોય ને એની જમણી બાજુમાં મોલા હુસૈનનો રોજો અને ડાબી બાજુમાં હજરત મોલા અબ્બાસ અલમદારનો રોજો છે. તો હવે આપણે અહીંથી હજરત મોલા હુસૈનના રોજા બાજુ જશું, જે ઓલો માર્બલ વાળો રસ્તો રહ્યો ને ત્યાંથી ચાલીને જશું ઇન્શાલ્લાહ. અને તમને ઇમામ હુસૈનની રોજાની જ્યારત કરાવડાવી અને એ સિવાય આગળની જ્યારત કરાવડાવી કે જે આપણે મુકમ્મલ વિડીયોની અંદર તમને કરબલા શરીફની જ્યારત કરાવવાના છીએ. આ એનું હરમ શરીફ છે. જેવી રીતના આપણે મક્કા અને મદીનામાં જઈ અને આ બધા લોકો આરામ કરતા હોય બહાર માર્બલ ટાઇલ્સમાં, એવી રીતના જગ્યા છે કે જ્યાં માણસો રાતના સમયમાં આવીને બેસતા હોય, પોતાની ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરતા હોય, દુઆ માંગતા હોય, નમાજ પડતા હોય, કુરાન શરીફ પડતા હોય અને ઇબાદત કરતા હોય છે. પાછળનો ભાગ રહ્યો હજરત મોલા અબ્બાસ અલમદારનો રોજો છે અને મારી પાછળ જે તમે વિડીયોમાં જોવો છો એ હજરત ઇમામ હુસૈનનો રોજો છે. આજે તમને બે બાજુ ફરતી લાઇટ દેખાય એનો અત્યારે કલર ગ્રીન છે, પણ જ્યારે શિયા લોકો અહીંયા માતમ કરતા હોય તો તમે વિડીયોમાં જોયું હશે કે આ બધી લાઇટનો કલર રહ્યો એ રેડ થઈ જાય છે. અત્યારે નોર્મલ ટાઈમ છે એટલે લાઇટનો કલર ગ્રીન છે. તો ગમે ત્યારે તમે ઇન્શાલ્લાહ ચહેલુમ જે આમનું કહેવાય અરબીન વોલ, ક્યારે તમે આવશો માશાલ્લાહ તો અહીંનો માહોલ કંઈક અલગ જ હોય છે. પોઈન્ટ ઉપર છું એટલે કે તમે જ્યારે પણ અહીંયા આવો તો ઓલી બાજુ હજરત ઇમામ હુસૈન અને આ બાજુ મોલા અબ્બાસ અલમદારનો રોજો છે. ફોટોશૂટ માટેના બેસ્ટ જગ્યા છે. અહીંથી તમે જોશો તો વ્યૂ એવો જોરદાર આવે છે મોલા અબ્બાસના રોજાનો અને મોલા ઇમામ હુસૈનના રોજાનો પણ વ્યૂ અહીંથી જોરદાર આવે છે. આ બધા માણસો તમે અહીંયા જોવો એટલે ફોટો કોઈક પાડતું હશે, કોઈક વિડીયો પાડતું હશે. એ સિવાય તમે તમારી ફેમિલી સાથે આવો, તમારે પ્રોફેશનલ શૂટ કરાવવું હોય તો એના માટે પણ અહીંયા તમને કેમેરા સાથે માણસો જોવા મળશે. જો આ જેમ કે આ ભાઈ અત્યારે કરી રહ્યા છે એ પ્રોફેશનલ ફોટોશૂટ કરી રહ્યા છે કે તમે અહીંયા આવો તો તમારી ફેમિલી સાથેની યાદો તમે લઈ જાઓ. હવે આપણે આપણી જ્યારત તરફ આગળ વધશું હજરત ઇમામ મોલા હુસૈનના રોજા તરફ.